રોજ રોજ નિર્દોષ લોકો પાસેથી ગેરકાયદે પૈસાની ઉઘરાણી હવે સામાન્ય બની ગઈ હોય એમ લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીમાં સનિષ્ઠ કોર્પોરેટર વિપુલ સોહાગિયા આજે ફરીવાર ગેરકાયદે ઉઘરાણા કરતા અસામાજિકોને પકડવા માંડ્યા હતા। વિપુલ સોહાગિયાને વારંવાર ફરિયાદ મળતી હતી કે મકાઈપુલ ખાતે રંગ ઉપવનના પે એન્ડ પાર્કમાં ગેરકાયદે પાર્કિંગના ઉઘરાણા થાય છે। 10 રૂપિયા પાર્કિંગના અને 20 રૂપિયા વસૂલાય છે અને પૈસાની સ્લીપ પણ બોગસ આપતા હોવાનું માલુમ પડે છે। આ બાબતે વિપુલ સોહાગિયાએ તપાસ કરતા ફરિયાદ સાચી પુરવાર થયાનું જણાવ્યું હતું। આપ કોર્પોરેટર વિપુલ સોહાગિયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં દરેક જગ્યાએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારની દુકાનો ખુલી છે। જ્યાં જાઓ ત્યાં એમના મળતિયાઓ લૂંટવા બેઠા છે। ભાજપના નેતાઓ મલાઈ લઈને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટ આપીને લોકોને લૂંટવાની ખુલ્લેઆમ છૂટ આપે છે। વિપુલ સોહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના લગભગ દરેક પાર્કિંગમાં ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે। 1 વર્ષ પહેલા બોમ્બે માર્કેટ પાસેના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાયા હતા। ત્યારબાદ 2 મહિના પહેલા રેશમા રો હાઉસ પાસે આવેલ મલ્ટીલેવલ પેન પાર્કમાં પણ કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાયા હતા। ત્યારબાદ 10 દિવસ પહેલા મિની બજાર મલ્ટીલેવલ પેન્ડ પાર્કમાં પણ કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાયા હતા અને હવે ચોક બજાર રંગ ઉપવન ખાતે પણ આવી જ રીતે લોકોને લૂંટવાનું કામ ચાલુ છે। છતાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બધા કામ ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓની કૃપાથી જ થાય છે। બાકી કોઈની હિંમત છે કે આવી રીતે પૈસા ઉઘરાવી શકે। વિપુલ સોહાગિયાએ તાત્કાલિક આવા ઇસમો પર કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને અધિકારીની સામેલગીરી બાબતે પણ તપાસ કરવાની માંગ કરી હતી।